સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો દીપડાના હુમલાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। આપને જણાવી દઈએ કે કામરેજ તાલુકાના કઠોર ગામે પડવા પાડી રહેતા શ્રમજીવી પરિવારના એક વ્યક્તિ પર રાત્રે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાલોદ તાલુકાના લીમડી ગામનો એક પરિવાર છેલ્લા ઘણા સમયથી કઠોર ગામે ખાતે મજૂરી કરવા માટે આવતા હતા। આ પરિવારે કઠોરના માનસરોવરની પાછળના ભાગને વિસ્તારમાં પડાવ પાડી તેમાં રહેતો હતો। તો રોજની જેમ લાલુ પરમાર અને તેનો પરિવાર કામેથી આવી રાત્રિનું ભોજન કરી સૂતા હતા। તે દરમિયાન રાત્રે 12 વાગ્યાના અરસામાં મચ્છરદાનીમાં સૂતા લાલુ પરમાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો। 10 થી 15 મિનિટ સુધી લાલુએ દીપડાથી બચવા સંઘર્ષ પણ કર્યો હતો અને માથાના ભાગે પંજો મારી લાલુને ઘાયલ કરી દીધો હતો। પરિવારજનોએ જાગી જતા દીપડો અંધારામાં કેળાના ખાતરમાં ભાગી ગયો હતો। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે દીપડાનો હુમલો થવાની ઘટના સામે આવી છે। આ જગ્યા પર આજે પડાવ તમે જોઈ રહ્યા છો। અહીંયા મજૂરો રહેતા હતા અને આ પડાવ પર રહેતા એક મજૂર પર રાત્રિના સમય દરમિયાન અહીં જે પાછળ કેળાનું ખેતર છે તે ખેતર તરફથી દીપડો આવ્યો અને મજૂર પર હુમલો કર્યો। મજૂર હુમલામાં ઘવાઈ ગયા બાદ મજૂરને સારવાર અર્થે દવાખાને પણ ખસેડવામાં આવ્યો। દવાખાને ખસેડી તેને સારવાર આપવામાં આવી છે। તેને ઈજા પણ થઈ છે। તેવામાં મજૂરો અહીંયા જે રહેતા હતા પરિવાર સાથે શ્રમજીવી પરિવાર જે અહીંયા રહેતું હતું એ પરિવારને અહીંથી અહીંયા રહેવામાં ડર લાગતા આજે તેઓને અહીંથી ખસેડી લેવામાં આવ્યા છે તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા અને અહીંથી મજૂરો તેમનો પડાવ ખાલી છોડી જતા રહ્યા છે। મુકેશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તમારું નામ? પરમાર મુકેશભાઈ રમેશભાઈ। મુકેશભાઈ, કેટલા વર્ષથી તમે આ કઠોળ ગામમાં રહો છો? શું 3 વર્ષથી દીપડાઓ ક્યારેક જોયા હતા ખરા? પહેલા જોયા હતા સાહેબ નથી, પણ લોકો કહેતા હતા કે છે એમ, પણ કોઈ દિવસ અમને હેરાન નથી કર્યા એમ। હમણાં શું થયું હતું? કોઈ હુમલો થયો હતો? હા, એટલે એ રાતના મેં બહાર ને પાસે એને પંજો માર્યો તો ભાઈ શીશા રાડું પડ્યો કે કોણ છે એમ કરીને। પછી અમે બધા ઊભા થઈ ગયા પણ અમને જોવા નહીં મળ્યો। મતલબ મારે પંજો ને નીકળી ગયો એમ। નાના ભાઈ મસજાળીમાં હતો। પછી સવારમાં અમે જોયું કે એના પગ પડેલા જોયા, આગળ ચાલતેલો જોયું, ચાલેલો જોયો, બેઠેલો જોયો। કેટલી બીક લાગે છે દીપડાથી? બીક તો લાગે તો બસ સ્ટેન્ડમાં રહેવા આવી ગયા ને અમે, જગ્યા બદલી આજે। તમારું નામ બોલો? લાલુ પરમાર હકલાભાઈ, ગામ બલેન્ડિયા। લાલુભાઈ, શું થયેલું? કેવી રીતે દીપડાએ તમારી પર હુમલો? અમારી પર કેવી રીતે કર્યો મને બી ખબર હતી। હું હુતી લ્યો હતો, આખો દિવસ કામ કરીને થાકેલો હુતી લ્યો હતો। ડાયરેક્ટ પંજો માર્યો ત્યારે મને ખબર પડી કે 10 મિનિટ સુધી પછી મેં એમને હાથે માથાકૂટ કરી પછી જતો રહ્યો। મચ્છરજાળીમાં ભરાઈ ગયો એટલે ફાડી કાઢી મચ્છરજાળી અને જતો રહ્યો। એટલે કેળા બાજુ સીધો નીકળી ગયો પંજો મારે અને અહીંયા ખૂન ચાલુ થઈ ગયું। એટલે હું પછી એક આંખે શું જોવું એટલે જોવાયું ને મને એવું। તો પછી તમને દવાખાને રાતના મને નહીં ગયા। સવારમાં પછી સરકારી દવાખાનામાં ગયો સરકારી દવાખાનામાં ગયો। 4 ઇન્જેક્શન આપ્યા અને ગોળી આપી અને દવા લગાવી સરકારી રાતના। જંગલ ખાતાવાળા? હા, જંગલ ખાતાવાળા કોઈ નહીં આવ્યું। આવ્યા હતા તો એ પાંજરા ને એવું મૂકી ગયા અને ખર્ચો આપશું એવું મૂકી ગયા, પણ આપે ત્યારે ખબર પડે।